ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। अर्जुन उवाच 39 થી આપણે બોલીએ આગળ. હું બોલાવું છું. 39નો શ્લોક કાઢો તમે. પહેલા અધ્યાયનો 39નો. કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતું कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्मः सनातनः कुलधर्मः सनातनः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मो विभवत्युत अधर्माभिभवात् कृष्ण
प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णशङ्करः शङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषाम् लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैकुलघ्नानाम् वर्णशङ्करकारकैः उत्स्याद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणाम् मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रूषम् જો આ 5 શ્લોકમાં છેલ્લા જે આપણે બોલ્યા ને 40 થી 44 એમાં હવે અર્જુન કુળનો નાશ થવાથી કેવો અનર્થ થાય એની વાત કરે છે. આપણે 39મો શ્લોક ગયા વખતે થોડો જોઈ ગયા હતા, થોડું એનું રિવિઝન પૂરતું લઈ લઈએ. એ એમ કહે છે કે ભાઈ હું ન લડું, આ બધું સગા સંબંધીઓ કુળ બધું નષ્ટ થઈ જાય અને મારા હાથે હું એને મારું તો મને તો પાપ જ લાગે. વડીલોને મારીએ, આવા ધર્મ પુરુષોને મારીએ, આવા શિષ્ટ પુરુષોને મારીએ, જે ખરેખર ભીષ્મ પિતામહ અને દ્રોણને તમે શું સમજો છો? કૃપાચાર્ય અને કેટલી મહાન વ્યક્તિઓ, એમની હિંસા, પેલી લાઈટો બંધ કરી દો, એમની હિંસા કોઈ રીતે યોગ્ય ન ગણાય. આવી અર્જુનની દલીલ છે. અને કહે છે કે ભાઈ આ દુર્યોધન વગેરે તો લોભ નામના દૂષણથી દૂષિત થઈને રાજ્ય મેળવવાની લાલચથી યુદ્ધ કરે છે. એટલે એને દુર્યોધનના દોષ દેખાય છે કે દુર્યોધન લાલચું છે, એને પડાવી લેવું છે, એને રાજ્ય સુખ ભોગવવું છે. પણ અમારામાં તો કંઈ લોભ નથી, કોઈ લાલચ નથી, અમારામાં કોઈ દોષ નથી, તો અમે શું કામે આવી દુષ્પ્રવૃત્તિ, જેને કહેવાય સત્પ્રવૃત્તિ તો ન જ કહેવાય, હિંસા એટલે એ શું કામ કરીએ? જો એને દુર્યોધનના દોષ દેખાય છે, લોભ વગેરે એને દોષ દેખાય, પણ પોતાનો મોહ છે, પરિવારનો મોહ, એ દોષ નથી દેખાતો. ખ્યાલ આવ્યો? પોતાનો દોષ ન દેખાય અને બીજાના દોષ દેખાય એવું ત્યારે જ બને કે જ્યારે પોતાની અંદર દોષ હોય, પોતાનો અહંકાર પુષ્ટ થતો હોય. બીજાના દોષ દેખાય એ જ સૌથી મોટો દોષ છે. પહેલાં તો કોઈના દોષ જોવા એ સૌથી મોટો દોષ છે, પણ જોવા કરતાંય દેખાય એ જ સૌથી મોટો દોષ છે. મહાત્માઓને તો આખી દુનિયા નિર્દોષ લાગે છે, એમ કે જે છે બરોબર છે, આખી દુનિયા નિર્દોષ જણાય. જે નાની પુરુષ હોય એને તો આપણને તો આ બધું દોષવાળું દેખાય છે ને, એને કેમ નિર્દોષ દેખાય છે? કારણ કે એની અંદર કોઈ દોષ નથી એટલે બહાર દેખાતો નથી. એનો અર્થ શું થયો? ખ્યાલ આવ્યો? કે બારે જે કાંઈ આપણને જગત જેવું દેખાય છે, એવું સારું, નઠારું, લુચ્ચું, લફંગું, છેતરી લેનારું, જેવું અથવા સારું જે કંઈ દેખાય છે એ બધું જ અહીંનું રિફ્લેક્શન છે, અહીંનું પ્રોજેક્શન છે. હું મારી સાથે જ્યાં સુધી યુદ્ધ ન કરું ત્યાં સુધી બારે યુદ્ધ થાય જ નહીં. હું મારી સાથે ઝઘડું તો જ હું બહાર ઝઘડી શકું. મને પસંદ ન હોય તો જ મને કોઈક પસંદ ન પડે. જો આપણને આ દુનિયામાં કોઈકને કોઈક ના પસંદ હોય તો સમજી લેવું કે મને પસંદ નથી. અને હકીકત છે, આવો મને પસંદ નથી. જો મને પ્રિય તો છું, પણ કેવો? જેવો હું મને ધારું છું, જેવો હું બીજા પાસે રજૂ થાઉં છું. અરે લલિતભાઈ, તમને શું લાગે છે? ભલામણ હું બિલકુલ કરપ્શન ન કરું, હું બહુ સજ્જનમાં, હું કોઈ ખોટું બોલું જ નહીં. 1000 વાર બોલતો હોય પણ હું શું કહું કે ના હું થોડો ખોટું બોલું. ભલામણ હું ખોટું બોલતો જ નથી. મારે સત્યવાદી થવું છે, એ મારો આદર્શ છે.
એટલે હું મારી જાતને સત્યવાદી તરીકે જાહેર કરું છું. હું એમ જાહેર નથી કરતો ક્યારેક ક્યારેક ખોટું બોલી લઉં એવું કહીએ આપણે, કોઈ દી ન કહી. ક્યારેક ક્યારેક હું ડગલે ને પગલે જૂઠું બોલતા હોય તો એ કંઈક ના હું થોડો ખોટો બોલું, કાંઈ હું ખોટાડો છું, હું ખોટાડી છું, આવું આપણે બીજાને કહેતા હોય. કારણ કે એવું થવું, એવું હોવું આપણને ગમતું નથી, એ આપણો આદર્શ છે. એવા આપણે બનવા પ્રયત્ન કરીએ છીએ, નથી બનાતું એ જુદી વાત છે. કારણ કે આ બધા વિકારો મને મજબૂર કરે છે આ બધું કરવા માટે. લોભ ને લાલચ ને આ બધું પડ્યું છે અને મારી સલામતી ને એના હિસાબે હું ખોટું બોલી નાખું છું. મારા એક મિત્ર અત્યંત સજ્જન માણસ, અત્યંત સજ્જન, એમ આમનાય મિત્ર છે, બહુ સરળ, હાવ સિમ્પલ મેન. એક જ દોષ એની અંદર, બાકી કોઈ દોષ જ નથી. એમ નથી કોઈ વ્યસન, નથી કોઈ લાલચ, નથી કોઈ લોભ, કશું નહીં. ડગલે ને પગલે ખોટું બોલે. અને ખોટું એટલે કોઈને નુકસાન કરે એવું નહીં. આપણે કે શું ભલા માણસ, તમારે કેટલા દી થયા, તમારો તો કંઈ સમાચાર જ નહીં. બસ હું વિચારતો જ તો આજે તમને ફોન કરવો. પૂર્વાશ્રમમાં હતા અમે, એની ઘરે બેસવા જાય, શું ભલા માણસ તમે દેખા, બસ જો અમે આજે જ વિચારતા તમારે ત્યાં આવવાનું. પછી કંઈક કામ માટે આપણે ભેગા થવાનું હોય ને છેલ્લે સુધી એની રાહ જોઈ આવે ને પછી ફોન કરીએ, બસ તમને ફોન કરવાની તૈયારી જ કરતો, મારે કામ આવી ગયું એટલે હું નહીં. આવું ખોટું બોલે, બીજું કંઈ નુકસાન કરે એવું નહીં. એટલે કુદરતી ખબર નથી માણસને અંદરથી એમ છે કે હું આ સાચું બોલી જઈશ તો મારી ઇમેજ શું રહેશે, મારી આબરૂ શું રહેશે, એટલા માટે એ ખોટું બોલે છે. ખ્યાલ આવ્યો? હું મારી જાતને જેવો બનાવવા ઈચ્છું એવો હું જાહેર થાઉં. હું જેવો જાહેર થાઉં છું એવો છું નહીં, સમજી લેજો કોઈ પણ માણસ. અને જેવો છું એવો હું મને પસંદ નથી, એવો કોઈને પસંદ નથી. કારણ કે વાસ્તવમાં એનું એ સ્વરૂપ જ નથી ને, એનું સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે. જો પોતાની જાતને ઓળખી જાય કે હું સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું, મને હું કેવો પસંદ છે, પ્લીઝડ આઈ, આવું કે પ્રસન્ન હું, હંમેશા સદા નિત્ય નિરંતર પ્રસન્ન હું મને પસંદ છે. તો હું સદાય પ્રસન્ન તો રહી શકતો નથી ને. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, છતાંય આપણે અંદરથી ક્યાંક ને ક્યાંક થોડીક નારાજગી હોય જ. એમ ગમે એ બાબતની હોય, બેઠકની હોય, વ્યવસ્થાની હોય, ઘરની હોય, પરિવારની હોય, કંઈક ને કંઈક, શરીરની હોય, તબિયતની હોય, ગળું બેસી ગયું, બોલાતું નથી, મને જ કેમ આવું થાય, અનેક જાત હજારો કારણ છે એના માટેના, દુઃખી થવા માટેના. આવો હું મને પસંદ નથી. નિત્ય પ્રફુલ્લિત હોય, પ્રસન્ન હોય એવો હું મને જોઈશ. અને એના માટેના જ આપણા બધા જ પ્રયત્નો છે. બધા જ પ્રયત્નો આપણે પહેલા દિવસે જોયું ને, આનંદ માટેના છે. આનંદ એટલે પ્રસન્ન. આનંદ એટલે આપણે ખીખી હસતા જ રહીએ એનું નામ આનંદ નથી. અંદરથી જ પ્રસન્ન હોય, ખુશ. પ્રસન્ન એટલે ખુશ. એને ઇંગ્લિશમાં પ્લીઝડ આઈ, આવો હું મને પસંદ છે. તો એ કોઈના હું દોષ જોતો હોય તો એ દોષ મારી અંદર હોય, અને મારી અંદર જ્યાં સુધી દોષ હોય ત્યાં સુધી હું પ્રસન્ન કેવી રીતે હોય? ખ્યાલ? એટલે કોઈના દોષ જોવા એ સૌથી મોટો દોષ છે. મહાત્માઓને દોષ જગત આખું નિર્દોષ લાગે છે, કારણ કે અહીંથી રિફ્લેક્શન પડતું જ નથી ને, ત્યાં અહીંયા દોષ છે જ નહીં. એટલે ત્યાં લાગે એ જે છે એ બધું બરાબર જ છે. ભગવાને આ જગત જેવું બનાવ્યું છે બિલકુલ યોગ્ય છે. આવા માણસો, આવું આ કાહે કો દુનિયા બનાવી, દુનિયા બનાને વાલે, આવી દુનિયા શું કામ બનાવી? ભાઈ તું એના કરતાં વધારે બુદ્ધિશાળી છો. જે બનાવ્યું છે, કોઈ કૂતરું 100% કૂતરું છે કે 10% ભેંસ હોતી છે ભેગી, બકરું છે 100% કૂતરું છે, માણસ 100% માણસ જ છે. પણ આપણે એની પાસેથી જે અપેક્ષાઓ રાખીએ છીએ એ આપણી કમી છે. એ પૂરી કરવા માટે અપેક્ષા રાખીએ છીએ કે મારું પાળેલું કૂતરું એટલે આવું જ હોવું જોઈએ. ભગવાને એની અંદર જે ઇનબિલ્ટ સિસ્ટમ આપી છે એ તો એવું જ હોવાનું ને. પછી આપણે ધરાળ મારી ધોકાવીને આમ બોલ ઘા કરીએ ને દોડીને લઈ આવે ને, નહીંતર ખાવાનું આપીએ ને પછી એવી રીતે ટ્રેન કરીએ, એ વસ્તુ જુદી છે આખી. એ સંસ્કાર આપણે નવા નાખ્યા. કુદરતી રીતે જે આવેલું છે એ તો નિર્દોષ જ છે, આખું જગત નિર્દોષ છે. એક મહાત્મા એવું કહે કે જેને, જો સાંભળજો બહુ સમજવા જેવી વસ્તુ, જેને દરરોજ પોતાના 100 દોષ દેખાય તો સમજી લેવું કે તમારો મોક્ષનો દરવાજો ખુલી ગયો. 100 ડેઈલી, કે આજે આ મારી ભૂલ થઈ, આજે આ મારો દોષ છે, આજે આ મારો વાંધો છે, આજે મેં આ ઇનકાર કર્યો, આજે મેં આની અવગણના કરી, આજે મેં આનો તિરસ્કાર કર્યો, આ બરોબર નહીં, આજે મારું આવું વર્તન આ બરોબર નહીં, આજે મને આવા વિચાર આવ્યા આ બરોબર નહીં. ખાલી દેખાય એને દૂર કરવાની જરૂર નથી. તમને દેખાણ, એનું કારણ શું છે ખબર? મને મારા દોષ દેખાય ને તો દોષ એની મેળાય ધીમે 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 દરરોજ તમે જુઓ ને, મેં પહેલા દિવસે કીધું હતું, મકાન માલિક જાગે ચોર ભાગે. હાવ દુબળો પાતળો, અમારા સાહેબથી નહીં દુબળો ડબળો માણી લો કોઈ મકાન માલિક હોય, અને કંઈક ગમે એ સોદો કે કંઈક થયું હોય ને 5-10 લાખ રૂપિયા આવ્યા હોય, હવે હાંજ પડી ગઈ, બેંક તો બંધ થઈ ગઈ, કાલે બેંકમાં મૂકી દેશું,
કબાટમાં મૂક્યા ને સૂતા છે. ચોરને ખબર પડી ગઈ કે આજે સાહેબની ઘેરે તો 5-10 લાખ રૂપિયા પડ્યા છે રોકડા, હાલો આજે ઉસેટી લઈ, એથી ચોરી કરીને પડાવી લઈ. બાલ્કનીમાંથી ઠેકીને આવે. એક તો ઉનાળો એટલે આપણે બારી દરવાજા ખુલ્લા રાખ્યા હોય, અને ન હોય તો એકાદી સ્ટોપર મારી હોય ગમે એમ કરીને એને તો બધું ફાવે. અમારે એક મિત્ર છે અહીંયા ડૉક્ટર દુધાત્રા છે, એને એક વખત રાતે એને તો શું કરે, ડૉક્ટર છે ને થોડા બીકણી છે એટલે હું જ જોઈ, કારણ કે ખૂબ પૈસા ઘરમાં પડ્યા હોય. એનો દીકરો મારા દીકરાનો મિત્ર હતો એટલે મને ખબર છે. દરવાજો એના ઉપર તાળું, અંદર જાળી એના ઉપર તાળું, અને પછી અંદર બારે જાળી હતી, અંદર દરવાજો અને એના ઉપર પેલું લોક. એટલે જાળીનું તો અરવે ત્રણેયથી કાપીને ખોલી નાખી. હવે આ દરવાજો કેમ કાપવો, એટલે ઇલેક્ટ્રિક પેલી કટર આવે છે, પેલી શું કહેવાય, પેલી આ સ્વિચ બોર્ડમાં નથી ખાંચા પાડવાની આવતી એ ટાઈપની. આખું જે તાળું હતું ને એટલો આખો દરવાજો જ કાપી નાખ્યો, ખુલી ગયો. ત્યાં આ લોકોને ઊંઘ ઉડી ગઈ. ચોર કેટલા હોશિયાર હોય તમે વિચાર કરો. પણ હવે એમાં માની લો કે અમારા સાહેબ જેવા, મારા જે, હું તો દુબળો ન કહેવાય એટલે મેં સાહેબ સોરી હો તમારું જાણે. એટલે એ સૂતા હોય અને ચોર હોય મજબૂત, હટ્ટો કટ્ટો બરાબર આમ એકદમ ભીલ આમ જેવા હોય ને શિકારી એવો, અને ખાબકે અંદર બાલ્કનીમાંથી ઠેકીને, અને બરાબર સાહેબ પડખું ફરીને ઉધરસ ખાય અને ખબર પડે કે સાહેબ જાગી ગયા. માનો કે ઝઘડો થાય તો કોણ પહોંચે? સાહેબ તો પહોંચવાના જ નથી. પણ મકાન માલિક જાગે, વંડી ઠેકીને ભાગે. એવી રીતે જો આપણે જાગી જઈએ ને કે આ મારો દોસ્ત છે, આપણે જોઈ લઈએ, દોસ્ત ભાગે. કારણ કે એ આગંતુક છે, ઘૂસણખોર છે, ચોર છે. આ એનું ઘર નથી, એ ઘૂસી આવ્યા છે. બહારથી આતંકવાદીઓ કેમ ઘૂસણખોરી કરે, પાકિસ્તાનવાળાને બધા કરે, બાંગ્લાદેશીઓ. એવી રીતે આ બધા જ દોષ આપણી અંદર ઘૂસણખોર છે. આપણા પોતાનો સ્વભાવ, આપણું પોતાનું સ્વરૂપ નથી. આપણે જેમ પેલું ખેતરમાં વાવેતર કરીએ ને, મગફળી વાવી હોય, બાજરો વાવ્યો હોય, પણ એ ઉગે એના કરતાં જાજુ ઘાસ ઉગી જાય, એને નિંદામણ કહેવાય. એટલે એ તો કાઢી જ નાખવું પડે. એને ન કાઢો ને તો જે મૂળ પાક હોય ને એને વધવા ન દે, ને પોષણ ન પ્રાપ્ત થવા દે. કારણ કે ઓલું તો અડબૂત હોય સાવ, અને ખૂબ જ રસકસ ખેંચી લે એવું હોય. આ તો બિચારું માન આમ કરતું ઉગતું હોય. એમાં બાજુમાં આ થોંગડું થઈ જાય ઘાસનું, તો કાંઈ પાક થાય નહીં. એટલે આપણી અંદર જે સદગુણ પડેલા છે, કુદરતી પડેલા છે. કારણ કે હું જીવ પોતે શિવ જ છે, એટલે સદગુણ તો હોવાના જ છે. પણ આ બધું ઘાસ એવું આજુબાજુમાં ઉગી ગયું ને કે ઓને આમ બહાર નીકળવાનો મોકો નથી મળતો. જેને પોતાના દોષ દેખાય એ વિવેક કરી શકે, જેને દોષ ન દેખાય એ નક્કી ન કરે, વિવેક ન કરે. અર્જુન વિવેક કરી શકતો નથી, કારણ કે એને સામે દુર્યોધનનો દોષ દેખાય છે કે લોભ છે ને એને લાલચ છે ને એટલા માટે યુદ્ધ કરે છે ને એને સમજણ નથી. પણ તારામાં પરિવારનો આટલો મોહ છે એટલે તું વિવેક નથી કરી શકતો કે ખરેખર કરવા જેવું શું છે. એટલે તને એમ લાગે છે કે આ યુદ્ધ ન કરવું જોઈએ એમ. આવું આપણે કાલે જોઈએ. અને પછી કહે છે કે માનો કે હું યુદ્ધ ન કરું અને એ કરે તો ભગવાન માનો કે એવો પ્રશ્ન કરે, ભાઈ તું નહીં આ તલવાર કાઢ કે તીર ચલાવ, પણ એ તો કંઈ તને થોડો મૂકવાના છે. તું નહીં મારતો એ તો તને મારી જ નાખશે. તો એના કરતાં તો ડિફેન્સ તો કમસે કમ કર. ના એ કે એ મારી નાખે ને તો એમાંય મારું ભલું છે. એ મારી નાખે એમાં કેવી રીતે ભલું છે? માનો કે હું એને પરાજિત કરું કે હું એને મારું તો મને પાપ જ લાગે, દોષ જ લાગે. પણ માનો કે એ મને મારે, હું મરું નહીં પણ મને મારે, મારો હાથ પગ કપાય કે કાંઈ થાય તો મને પીડા તો થાય ને. અને કોઈ પણ જાતની પીડા, કોઈ પણ જાતનું દુઃખ આપણા કર્મોનું ફળ છે. તો મારા પાપ કર્મોનું ફળ દુઃખ એટલે, અને સુખ એટલે પુણ્ય કર્મોનું ફળ. હવે આ દુઃખ જે આવવાનું છે એના દ્વારા એ તો મારા પાપ કર્મો ભોગવાઈ જશે ને, એ તો સારું ઉલટાનું ચોખ્ખું થયું, કરજ ચૂકતે થયું. પાપ કર્મો અને પુણ્ય કર્મો એ પાપ કર્મો એટલે કરજ અને પુણ્ય કર્મો એટલે લોન. આપણને પુણ્ય સુખ આવે એટલે ગમે, પણ એ આપણું બેલેન્સ ઓછું થાય છે. અને પાપ કર્મો આવે અને દુઃખ આવે ને તો ઉલટાનું સારું, આપણું કરજ ભરાય છે, લોનના હપ્તા ભરાઈ ગયા. તો ખુશ થવું જોઈએ ને દુઃખ આવે એમાં, પણ આપણે ઉલટું છે. એટલે કહે છે કે માનો કે એ મને મારશે, મને ઈજા પહોંચાડશે તો પણ મારા કર્મો કપાશે, અને મને માનો કે મારી નાખશે તો પણ કુળ ધર્મોનો નાશ નથી કર્યો એટલે મને તો પુણ્ય જ થશે. અને જો હું આ બધું નહીં કરું તો એ સંસ્કાર લઈને હું એને મારી નાખીશ, અને એના માટે મને મનમાં દ્વેષ થાય, એના માટે શું કહે પેલો ક્રોધ થાય, એ બધા સંસ્કાર લઈને હું જઈશ તો નરકમાં વાસ થશે. એ તો ઠીક છે, પણ પછીના જન્મમાં એ જ સંસ્કાર, આપણા સંસ્કાર ભેગા જાય છે. જો પેલા મોગરાના ફૂલ હોય ને, આટલા સફેદ નાના નાના એકદમ ખુશ્બુદાર હોય, એટલે
ભગવાનને ચડાવવા છે એટલે આપણે જનરલી હાથમાં ન લઈએ, પણ બેનો તો નાનો આવડો કમથો રૂમાલ હોય સરસ મજાનો સફેદ, એ રૂમાલ હાથમાં રાખે, પછી એમાં મોગરાના ફૂલ વીણે અને પછી આમ બાંધી દે અને પછી લઈ આવે ઘરે, અથવા ક્યાંક જ્યાં પૂજા હોય ત્યાં લઈ જાય, પછી ભગવાનને ચડાવે. ફૂલ એમાંથી ચડાવી દીધા પછી પણ રૂમાલમાં સુગંધ આવે કે નહીં? એને વાસ, સુવાસ કહેવાય. સુ એટલે સારી, વાસ એટલે ગંધ, બરાબર. એવી રીતે આપણા સંસ્કારોની સુવાસ લઈને આપણું સૂક્ષ્મ શરીર બીજા શરીરમાં જાય. હવે આપણા સંસ્કાર માની લો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દ્વેષ, આ દોષ દર્શન આવા બધા હોય તો દુર્ગંધ અંદર ભરી હોય તો દુર્ગંધ લઈને જાય, સુગંધ ભરી હોય તો સુગંધ લઈને જાય. હવે એની જગ્યાએ માનો કે આપણે છાણ લઈને રૂમાલમાં ગયા હોય તો ભલે સુકાઈ ગયેલું હોય, હાલો રૂમાલ મેલો ન થાય, પણ આપણે એમ માનો કે કડાયું છાણું જોઈ છે યજ્ઞમાં પેટાવવા માટે, હાથમાં લઈ જાય તો ખરાબ લાગે એટલે રૂમાલમાં વીંટી લીધું. એ રૂમાલમાં એની વાસ તો બેસી જ જવાની. ભલે ગાયનું છાણ છે, અડાયું છાણું છે, યજ્ઞમાં વાપરવું છે, પણ એની સ્મેલ અંદર, બેડ સ્મેલ તો એની અંદર બેસી જ જવાની. તો આપણી અંદર જે સંસ્કાર હશે એવી વાસ લઈને આપણું સૂક્ષ્મ શરીર 17 તત્વોનું બનેલું છે. જો 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એટલે કેટલા થયા? 15. પછી મન બુદ્ધિ, મન બુદ્ધિ ગણો એટલે 17, મન બુદ્ધિ ચિત્ત અહંકાર 4 ગણો તો 19. આ 17 તત્વોનું આપણું સૂક્ષ્મ શરીર છે. એ આપણા સંસ્કારને લઈને આપણી અંદર 5 પ્રાણ છે, પાન, અપાન, વ્યાન, ઉદાન, સમાન. એમાં ઉદાન વાયુ છે ને એ આ બધાને વીંટળાઈ અને એ વાયુ બહાર નીકળે છે, એ લઈને જાય અને બીજા શરીરમાં પ્રવેશે. આવી રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં આપણો જન્મ થતો હોય. એક પ્રશ્ન વચ્ચે આવ્યો તો એ તમને કહી દઉં, તમારા બધાની જિજ્ઞાસા હશે કે માણસ મૃત્યુ પામે એટલે તરત જન્મ મળી જાય કે વાર લાગે કે શું થાય? એ શક્યતા છે 13 દિવસની, 13 દિવસની શક્યતા ખરી, એટલે આપણે 13 દિવસની વિધિ કરીએ છીએ. ખબર નથી કે 13 દિવસ થાય કે નહીં, માનો થયા હોય તો. પણ મોટે ભાગે શાસ્ત્ર એવું કહે છે, પેલી એક ઈયળ આવતી, તમને ખબર, તમે જોઈ હશે, લાંબી ઈયળ આવે આવડી, અને અમે તેને ભરવાડ કહેતા, એટલે મખમલ જેવા વૃક્ષા હોય અને આમ ચાલે, જો આમ ચાલે, એટલે એક પાન ઉપરથી બીજા પાન ઉપર જવું હોય ને ત્યારે આટલી આમ કરીને આમ ઘોડું આમ કરે, પાછળ પૂંછડા ઉપર બેઠી હોય, પછી આમ બીજું પાન પકડી લે ને પછી પાછળથી ઉપાડે. એવી રીતે મૃત્યુ પહેલાં આપણા જે સંસ્કારને, જે વિચાર પ્રબળ હોય ને એ સંસ્કાર ઉપર આવે, આપણને એ બધું દેખાય કે મારે આ જોઈએ, મારી કામના મને જન્મ લેવડાવે. કામના એટલે ઈચ્છા, મારે જે કાંઈ ભોગવવાની, જે કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એવું મને જન્મ ક્યાં મળશે, એવું શરીર પહેલાં મને દેખાય, પછી અહીંથી આ ઈયળની જેમ આપણું સૂક્ષ્મ શરીર લાંબુ થઈને સીધું એમાં પ્રવેશ. આ જનરલ સામાન્ય માણસોનો જન્મ આ રીતે તરત જ થતો હોય. પણ માની લો કે કોઈ એવી અઘરી કામના હોય, તરત ન મળે એવી હોય, તો 2 દિવસ, 12 દિવસ, 13 દિવસ સુધી એ જીવ અંતરિક્ષમાં રહે, અને જ્યારે એવું શરીર પ્રાપ્ત થાય ત્યારે એમાં જાય. ત્યાં સુધી શું કરે? એ જાય પર્જન્યમાં, એટલે વાદળાઓમાં. એ પાણીની સાથે એ જે આપણો સૂક્ષ્મ શરીર ગયું હોય ને એને જીવ કહ્યું. એ જીવ એ પર્જન્યની અંદર વીંટળાઈ જાય, એ વરસાદ વરસે અને એમાંથી જે પાક પાકે, ઘઉં, બાજરો, જે કંઈ જુવાર, મકાઈ, એના કોઈ એક દાણામાં એ જીવ અંદર હોય. એ જેની ઘેરે જન્મ લેવો હોય ને એ દાણો સંજોગોવશાત ત્યાં પહોંચે અને એ લોકો એ દાણા ખાય, એ પુરુષના શરીરમાં જાય, પછી સ્ત્રીના શરીરમાં ગર્ભરૂપે જાય. એ બધા જ સંજોગો મળવામાં, માનો કે દાણો ખાધો પણ અત્યારે અમારે બાળકની જરૂર નથી, અમે બાળકનું કોઈ પ્લાનિંગ નથી, તો નીકળી જાય પાછું, મળ દ્વારા, મૂત્ર દ્વારા, ગમે એ લોહી નીકળે, કંઈ વાગે એમાં નીકળી જાય અને ફરીથી પાછું એ બીજો રાઉન્ડ. એવી રીતે વધુમાં વધુ 13 દિવસ થાય. એને યોગ્ય જે જગ્યાએ, અને યોગ્ય એક જ જગ્યા હોય એવું નથી ને, ઘણી બધી હોય ને. આપણે એમ કહીએ ભાઈ આવો બા તમે બેસો, પણ તડકોનું અહીંયા બેસવું છે, તો તડકો તો આટલા અહીંયા નથી, ઘણી બધી જગ્યાએ ન હોય તડકો એમ. એટલે એને યોગ્ય ખાલી આ એક જ જગ્યા છે એવું નથી, કે આ એક જ જગ્યા એવું નથી એમ. એટલે એવું જ્યાં પ્લાનિંગ ચાલતું હોય, ચાઇલ્ડનું બાળક અમારે જોઈએ છે, અને આના સંસ્કાર પ્રમાણેનો પરિવાર હોય, અને એના ઋણાનુબંધ પ્રમાણેનો પરિવાર હોય, અને એને જે ઈચ્છા છે એ ભોગ પ્રાપ્ત થાય એવા સંજોગો આજુબાજુમાં હોય, એ જગ્યાએ એનો જન્મ થાય. ખ્યાલ? એટલે જો અમે એના માટે મનમાં દ્વેષ રાખીશું અને યુદ્ધમાં મરાશું, તો એ દ્વેષ ને, દુર્બુદ્ધિ ને, ઈર્ષા ને, વેર ને,
ક્રોધ ને રાગ ને કામ ને એ બધા જ સંસ્કારો લઈને અમે જઈશું અને અમારો ફરીથી એવી જગ્યાએ જન્મ થશે. તો અમારું તો પતન જ થાય ને. જે વિકાર લઈને જાય તો ક્યાં તમારું પતન જ થવાનું ને. સારા સદગુણ હોય તો સદગૃહસ્થની ત્યાં જાય, પણ બહુ દૂર એટલે મોટે ભાગે શું હોય છે, વચ્ચે એ વાત કરી દો, બહુ સજ્જન માણસ હોય ને એને થોડોક ટાઈમ લાગે જન્મ લેતા, કારણ કે અત્યંત પવિત્ર માણસ છે, એનો જીવ નીકળો હવે એવી સામે પવિત્ર જગ્યા મળવી જોઈએ ને. એવા તો બહુ રેર માણસો હોય, અને હોય એને પાછા બાળકની જરૂર હોવી જોઈએ. ભલે એક જ ઠેકાણું નથી, 50 છે તો 50માં સામે લાઈને 50 જણાની ઊભી હોય ને એવા. પછી બહુ દુષ્ટ અત્યંત દુષ્ટ માણસ હોય એવાય બહુ ઓછા હોય. એટલે એવા લોકોને અત્યંત સજ્જનને કે અત્યંત દુર્જનને કદાચ થોડીક વાર લાગતી હશે એવું આપણે માનીએ. એટલે આ તાર્કિક રીતે આપણે વિચારીએ, એવું ક્યાં શાસ્ત્રમાં લખ્યું નથી, આ તો મને વિચાર આવ્યો એટલે તમને કીધું. ગળે ઉતરે એવી વાત આ છે. બાકી જનરલી માણસના જેવા સંસ્કાર હોય કે મારા સંસ્કાર મારી કામના મને ફરીથી જન્મ લેવડાવે, જ્યાં મારા ઋણાનુબંધ હોય ત્યાં હું જન્મ લઉં, જેથી મારા ઋણાનુબંધ કોઈની સેવા લીધી હોય તો સેવા આપું, કોઈની સેવા આપી હોય તો પાછી લઉં, જે કંઈ લેવડ દેવડ કર જ લીધું હોય પાછું ભરવું પડે ને. એટલે જે ઋણાનુબંધ હોય અને મારી કર્મોના મને ફળ મળે એવું પરિસર હોય એ જગ્યાએ જન્મ થતો હોય. તો કહે છે કે અમે જો આવા વિકાર લઈને જઈશું, ઈર્ષા દ્વેષ, તો અમારું પતન જ થવાનું છે ને. એટલે એના કરતાં બેટર મારે યુદ્ધ કરવું જોઈએ. હવે 5 શ્લોકમાં પછી કહે છે કે યુદ્ધ કરીએ તો શું તકલીફ થશે, કેવું કેવું પાપ થશે એની વાત હવે કરે. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના, કુલક્ષયે સનાતના કુલ ધર્મા પ્રણશ્યતિ. કુળના નાશથી, કુળના ધર્મો પ્રવર્તક પુરુષોના નાશથી, કુળનો નાશ એટલે કુળ ધર્મ જે પ્રવર્તાવનારા હોય વડીલો આપણા બુઝુર્ગો, એને ખબર હોય ને કે દરેક કુળમાં અલગ અલગ ધર્મ હોય, એટલે એના નાશથી પરંપરાગત રીતે ચાલી આવતા કુળ અને જાતિને અનુરૂપ કર્તવ્યો એટલે કે આચરણ વિશેષ એનો નાશ થશે. કુળ ધર્મ અને જાતિ ધર્મ જો 2 છે. કુળ ધર્મ એટલે શું, એક કુટુંબની અંદર જે કંઈ ચાલતું હોય, માની લો કે બ્રાહ્મણનો પરિવાર છે, એની પરંપરામાં એના પર શું કે વડ સાસુ કે વડ સસરા ને પછી પર સાસુ પછી સાસુ એ જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે નવી આવનાર વહુ પણ એ પ્રમાણે જ કરે. પણ જાતિ ધર્મ એટલે બધા જ બ્રાહ્મણોમાં કોમન હોય એ જાતિ ધર્મ, એ બધે લાગુ પડે. પણ આના પરિવારમાં તો કે ભાઈ અમારા કુળદેવી તો આ છે ને, અમારે તો આ આઠમ નાની, અમારે બીજ નાની વેદ થાય છે, તો કોઈ કે અમારે પણ અષ્ટમીનો હવન, તો કે એ બધાએ કરવાનો. અષ્ટમીનો હવન તો બધા માટે લાગુ પડે, આખા જાતિને લાગુ પડે. એવી રીતે જે જાતિ ધર્મ હોય, જે કુળ ધર્મ હોય, એ વડીલો નાશ થઈ ગઈ તો કોણ બતાવે, ખબર જ કેમ પડે કે હવે આપણે આ કરવાનું છે એમ. એટલે પૂછવું પડે ઘણી વખત એમ. કોઈ જેના ઘરમાં વડીલ ન હોય ને એને બહુ તકલીફ પડતી હોય, પછી ક્યાંક ક્યાંકથી ગોતે એવા ડોશીમાને કે બા આમાં શું કરવું એ તો કયો. અને નહીંતર શું થાય, એક આ તો જોક છે, વાસ્તવિક ઘટના તો કદાચ નહીં હોય પણ હું ઘણા વખતથી સાંભળતો હોઉં છું. એક બહુ પરણીને આવી, એના સાસુ સામે પેલું શું કહે ને, સામે એવું કરે ને પેલો ઉતારે ને પછી અંદર આવે પોંખે, આ પોંખે. એટલે ગોળ બાપા રાડો રાડ થાય છે, આવો જલ્દી પોંખવા, આવો જલ્દી મુહૂર્ત જાય છે, આવો જલ્દી મુહૂર્ત જાય છે. સાસુમાં ઊભા તૈયાર થઈને હાથમાં થાળી લઈને આવે નહીં. પછી વિચાર કર્યો કે આ કેમ આવતા નથી, આવો જલ્દી કે હવે કે હા હમણાં આવું હમણાં આવું. પછી બિલાડી નીકળી ને તો પેલી ઊંડી અનાજની સૂંડી આવતી, પહેલાં ઘોડાની આવતી લાકડાની આવતી, એના પર ઢાંકી દીધી. એટલા માટે કે પેલી બિલાડી નીકળે તો અપશુકન થાય ને. બહુ અંદરથી બધું જોવે કે મારા સાસુમાં મોડા, ખરેખર એને વાર લાગી હતી કંઈક બીજા કારણસર, પણ બિલાડી અપશુકન ન કરે એટલે એને ઢાંકી દીધી. એટલે નક્કી કર્યું કે બિલાડી ઢાંકીએ પછી પોંખવાના. થોડાક દિન સાસુ ગુજરી ગયા, પરિવારમાં બીજું કોઈ વડીલ હતું નહીં, એના દીકરાના લગ્ન થયા અને નવી બહુ આવી. ગોરબાપા રાડો પાડે કે આવો જલ્દી, પણ કે ક્યાંથી આવું, બિલાડી ઢાંકી પછી આવું ને. પકડો કે એવું કોણે કીધું, મને ખબર છે ને મારા સાસુએ બિલાડી ઢાંકી પછી મને પાંખ્યા હતા. તો કે ભાઈ હવે બિલાડી ગોતો ક્યાંકથી, પકડો બિલાડી એને ઢાંકો પછી પોખો. એટલે આવા કુરિવાજો પણ ઘૂસી જતા હોય, પણ જે સારા રિવાજો છે એ તો કુળ ધર્મનો નાશ થાય તો બધું નાશ થવાનું છે. એટલે કે છે કે કુલ ક્ષયે એટલે કે કુળના અને જાતિના જે ધર્મો છે એને પાળનારા વડીલો એવા પુરુષોનો નાશ થવાથી પરંપરાથી ચાલી આવતા આ બધા કર્તવ્યોનો એટલે કે વિશેષ પ્રકારના આચરણોનો નાશ થશે, એ તો નષ્ટ થઈ જશે. કોણ કહેશે પછી? એટલે આ તો સૌથી મોટો દોષ, આખા કુળને કલંક લાગશે એમ. ધર્મે નષ્ટે અધર્મ કૃષ્ણમ કુલમ અભિભવતી. ધર્મનો નાશ થાય એટલે શું થાય?
અધર્મ આટો ફરી જાય, એને અભિભૂત કરી દે કુળને. ધર્મ ન હોય જેને ત્યાં અધર્મ તો આવી જ જવાનો છે ને. દરરોજ સફાઈ ન કરતા હોય તો ગંદકીને તો આવવામાં કંઈ વાર જ નથી, એને તો આવવું જ છે, સફાઈ કરવી પડે, ગંદકી કરવી ન પડે, એ તો એની મેળાએ જ થાય. અધર્મનું એવું જ છે, તમે ધર્મનું આચરણ નહીં કરો, અધર્મ આવી જ જશે, હૃદયમાં પણ આવી જશે. તમે સજ્જનતા નહીં રાખો, મારે દુર્જન એ નથી થવું તો દુર્જનતા આવી જ જશે. અમે એક વખત સ્વામીજીના કેમ્પમાં ઘણા વર્ષો પહેલાંની વાત છે, મુંબઈથી થોડાક સાધકો પણ આવેલા, અને પછી અમે જીપ બાંધી અને કનખલમાં, ઋષિકેશથી કનખલ જીપ લઈને અમે એક મહાત્માને મળવા ગયા હતા, કાશિકાનંદજી કરીને, બહુ ઉત્કૃષ્ટ મહાત્મા હતા. પછી તો હું એને ઘણી વખત મળતો, છેલ્લા અંત સમયે પણ હું જ એને છેલ્લો મુલાકાતી હતો, અને બહુ અતિ ઉત્કૃષ્ટ, ઓલ ઇન્ડિયામાં સૌથી બેસ્ટ ગણાય એવા મહાત્મા. આમ જતા રસ્તામાં સામાન્ય વાત થતી હતી, એમાં એક ભાઈ મુંબઈના જતા વેપારી હતા, એ કે હું કાંઈ ધર્મમાં માનતો નથી. મેં કીધું એવું કેવી રીતે? એ કે હું કોઈ પૈ ભારનું ખોટું કરતો જ નથી ને પછી શું, મારે એ કે દર્શન કરવાની, પૂજાપાઠ કરવાની કંઈ જરૂર નહીં, હું કાંઈ કરતો જ નથી, મારા કર્તવ્ય પ્રમાણે હું એક પૈસા ભાર ખોટું બોલતો નથી, ખોટું કરતો નથી, ખોટું ચલાવી લેતો નથી, ખોટા રવેડે નથી, કોઈ વ્યસન નથી, કાંઈ નથી, મારે ધર્મ કરવાની હું જરૂર ચાલે એવું તમે વિચાર કરો છો. 100% જો એ માણસ કાંઈ ન કરતા હોય તો એની અંદર દૂષણ આવ્યા જ હોય, અને એને ખબર નહીં હોય પાછલા દરવાજેથી કેટલા ચોર ઘૂસી ગયા હશે ને, એ જ્યારે પ્રગટ થશે ત્યારે ખબર પડશે, ઓહો આવું બધું છે અંદર. ખ્યાલ આવ્યો? સફાઈ નહીં કરો, આ બધી સફાઈ છે અંતઃકરણની. પૂજા પાઠ, ધ્યાન, જપ, આ બધા આપણે શ્લોકો બોલીએ છીએ, આ ધ્યાન કરીએ છીએ, આ અંતઃકરણની સફાઈ છે, આપણું મન ચોખ્ખું કરવા માટેનું છે. નહીં કરો તો ગંદકી તો દુનિયાભરની તૈયાર જ બેઠી છે અંદર ઘૂસી જવા માટે. આ જમાનામાં આપણા બાળકોને સ્કૂલમાંથી સંસ્કાર મળવાની શક્યતાઓ ઓછી, શેરી નાકામાંથી તો મળે જ નહીં, સવાલ જ નથી. અને મીડિયામાં ક્યાંય સંસ્કાર મળે એવું મીડિયા આગળ રહ્યું નથી. છે એ જોવું કોઈને ગમતું નથી, જે નથી એ જ જોવું ગમે છે બધાને. એટલે ફરજિયાતપણે એના માવતરે જ પોતાના બાળકમાં સંસ્કાર નાખવા પડશે. અને તમે એમ કહો કે દીકરા આમ કર, ફલાણું કર, દીકરું કર, કાંઈ કરવાનું નથી. મન ઉપરું જ્યાં સુધી મજબૂર છે ત્યાં સુધી કરે. થોડોક આટલો મોટો થયો એટલે હું નહીં કરું મમ્મી, તમે શું કરો? બહુ તો હાલો એક ખાવણી મારો, પછી મારવું એટલે મારી લે, હું નહીં કરું. અમારા સ્વામીજી ઉદાહરણ દે ને કે એ બેનને હેરાન કરમાં, હું તો કરીશ જ, જો એને મારીશ ને તો હાથમાં કાંટા ઉગશે તો કાંટા હારે મારીશ. લો શું કરો તમે? તો કાંટા હોતો મારીશ એમ, ભલે ને કાંટા ઉગે તો એને વધારે લાગશે. તો તમે કેમ સમજાવો? એને સમજાવવાનો એક જ ઉપાય છે કે તમારા આચરણને જોઈને એ શીખે. મા બાપ પોતે જ મંદિરે જતા ન હોય, કોઈ દી ટંકોરી વગાડતા ન હોય, દીવાબત્તી કરતા ન હોય, ગીતાજીનો પાઠ કરતા ન હોય, બાળકો ક્યાંથી કરવાના છે? આપણને એમ થાય કે સ્વામીજી હું તો દરરોજ 1 કલાક પૂજા કરું, ગીતાજીનો પાઠ કરું, રેગ્યુલર મંદિરે જાઓ. અમારા છોકરાઓ જતા નથી, જશે, તમને જોશે ને એટલે અત્યારે હજી નહીં જતા, પણ ધીમે ધીમે પુખ્ત થશે, પરિપક્વતા આવશે ને એટલે એ જ માર્ગે એ જવાના છે. એ 100%ની વાત છે. આ ખાનગી તમને કોઈ કહેતા નહીં, તમને કહી દઉં.